નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ટાટ હાયરમાં ઇતિહાસ વિષયમાં 2024માં લેવાયેલી ફાઇનલ આન્સર કી પ્રમાણે જવાબ. ઇતિહાસ વિષય 2024માં લેવાયેલી એક્ઝામનું ફાઇનલ આન્સર કી પ્રમાણે જવાબ જોઈશું. આન્સર જોઈશું. પહેલો છે ધ વન્ડર ગેટ વોઝ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તમારો આન્સર છે A.L. બાસમ. બીજું છે લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિતશાસ્ત્રીઓએ લખ્યા હતા? ભાસ્કરાચાર્યએ. ત્રીજું છે આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તમારો આન્સર છે બી. વડાપ્રધાન. ચોથું છે અંબર કે આમેર વર્તમાન કયા નામથી ઓળખાય છે? તમારો આન્સર છે જયપુર. રચના રચયિતાની કઈ જોડી સાચી છે? તમારો આન્સર છે ડી. પંચતંત્ર અને વિષ્ણુ શર્મા. છઠ્ઠું છે મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક બહુ જ પ્રસિદ્ધ ગ્રંથ લખાયો છે, તેનું નામ છે? તમારો આન્સર છે બી. મિલિંદ પહણુ. સાતમું છે અથર્વવેદ સંહિતા માટે કયા બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ છે? તમારો આન્સર છે ડી. ગૌપદ. કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું? 8મા નંબરનો છે જવાબ છે કેબિનેટ મિશન. 9મા નંબરનો છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સંમતિ કાયમી સભ્યો કેટલા છે? તમારો આન્સર છે 5. 10મા નંબરનો છે ધી પંજાબી અને ધી પીપલ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યા હતા? તમારો આન્સર છે લાલા લજપતરાય. 11મો છે નીચેનામાંથી સાચું જોડકું કયું છે? મહાજનપદ અને રાજધાનીઓ છે, તેમાંથી પહેલું છે ડી. ગાંધાર અને તક્ષશિલા. 12મા નંબરનો છે ભારતમાં સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સ્વીકૃત છે? તમારો આન્સર છે એ. રાજતરંગીણી. 13મા નંબરનો છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તમારો આન્સર છે પાટણ રાણીની વાવ. સૂર્ય ઉર્જાના પ્રયોગમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તમારો આન્સર છે એ. ભારત. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે? તમારો આન્સર છે અમેરિકન ક્રાંતિ. 16મા નંબરનો છે પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે? આ ગ્રેસિંગમાં આપેલું છે. ગ્રેસ. 17મો નંબરનો છે જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે, કયા દર્શનની દાર્શનિક વિચારધારાઓ છે? તમારો આન્સર છે એ. ઉત્તર મીમાંસા. પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયે હડપ્પા 85 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું હતું, તે પછીના સમયમાં કેટલા હેક્ટરમાં જ સંકોચન થઈને રહી ગયું હોવાનું ઇતિહાસકારો માને છે? તમારો આન્સર છે માત્ર 3. બી. 19મા નંબરનો છે જૈન ધર્મની ભાવના કઈ છે? તમારો આન્સર છે મનોગુપ્તી, વાઘગુપ્તી,
કાયગુપ્તી અને મધ્યસ્થ ગુપ્તી. અને ડી નંબરનું છે મૈત્રી, પ્રમાદ અને કરુણા અને મધ્યસ્થ. એ અને ડી નંબરનું છે. 20મા નંબરનું છે નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? વિસ્તાર અને અર્થ છે. તે તમારો આન્સર છે મુલય, પાણીવાળો વિસ્તાર. દર્શન અને તેના રચયિતાની સાચી જોડ બનાવો. તમારો આન્સર છે એ ન્યાય, મહર્ષિ ગૌતમ. વૈશ્વિક, મહર્ષિ કણાદ. પૂર્વ મીમાંસા, મહર્ષિ જૈમિની અને ઉત્તર મીમાંસા, મહર્ષિ બાદરાયણ. 22મા નંબરનો પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ વિશે રચાયેલા મૂળ ગ્રંથ કયો છે? તમારો આન્સર છે બી, જય સંહિતા. 23મા નંબરનો છે કોણે ગિરિવ્રજમાંથી પાટલીપુત્ર કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી હતી? તમારો આન્સર છે ઉદયન. 24મા નંબરનો છે નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? તમારો આન્સર છે સી, અકબરનામા અને અકબર. 25મા છે ગુજરાતનું કયું સ્થળ પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી પાશ્ચાત્ય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે? તમારો આન્સર છે ડી, રંગપુર. 26મા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? વર્તમાન પ્રદેશ અને પ્રાચીન નામ છે. તમારો આન્સર છે એ, થાઈલેન્ડ અને કુનાન. 27મા નંબરનો પ્રશ્ન છે વૈદિક યુગમાં ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં શું ખોટું છે? તમારો આન્સર છે વૈદિક યુગ દરમિયાન મૂર્તિપૂજા અને મંદિરમાં વધારો જણાય છે. 28મા નંબરનો પ્રશ્ન છે પ્રાચીન ભારતની પ્રથમ કાયદા ગ્રંથ કયો છે? તમારો આન્સર છે બી, મનુસ્મૃતિ. 29મો છે યુદ્ધમાં કોણે પોતાની અશ્વસેનામાં આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કર્યો હતો? તમારો આન્સર છે એ અને ડી, પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ બિન કાસિમ. કયો વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે? તમારો આન્સર છે બોરોબુદર સ્તૂપ. કયું યુદ્ધ મહાન વિજયનગર સામ્રાજ્યના પતન માટે કારણભૂત બન્યું છે? તમારો આન્સર છે રાક્ષસી તગડી. ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં શેની સ્થાપના કરવામાં આવી હતી? તમારો આન્સર છે બી, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ. અપોઝરસુથુર ઉપદેશ પૂર્વ ઈરાનીઓએ કયા દેવની પૂજા કરતા? તો તમારો આન્સર છે સૂર્ય. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? તમારો આન્સર છે સી, અથર્વવેદમાં. 35મો છે પ્રકૃતિ અને પુરુષના દૈત્ય દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની દાર્શનિક વિચારધારાના રચયિતા કોણ છે? તમારો આન્સર છે સી, મહર્ષિ કપિલ. મથુરામાંથી મળી આવેલી મૂર્તિઓ કયા શૈલી દર્શાવે છે? તમારો આન્સર છે શુદ્ધ ભારતીય શૈલીમાં. 37મો છે એશિયાના ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવતી પદ્મપાણિ બોધિસત્વની આકૃતિ ગુપ્તકાલીન કયા ગુપ્ત સ્થાપત્યમાંથી પ્રાપ્ત થાય છે? તમારો આન્સર છે એ, અજંટાની ગુફા. 38મો છે 10મી સદીમાં કવિ ધનપાલ રચિત ગુજરાતી ભાષાના પ્રથમ કૃતિ કઈ મનાય છે? તમારો આન્સર છે ડી, કાશ્મીરમાં કકોટક વંશની સ્થાપના કોણે કરી હતી? તમારો આન્સર છે દુર્લભ વર્ધને.
40મા નંબરનો છે તાંજોરનું કયું મંદિર ચોલ યુગના મહાન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે? તમારો આન્સર છે બુદ્ધેશ્વરનું મંદિર અને રાજરાજેશ્વરનું શિવ મંદિર. 41મો છે કયા મુઘલ શાસકના સમયને ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તમારો આન્સર છે શાહજહાં. સી. ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ છે? તમારો આન્સર છે એ રામચંદ્ર ગુહા. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તમારો આન્સર છે બાલાજી વિશ્વનાથ. 44મો છે ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાનો ફાળો કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? તમારો આન્સર છે કોર્નવાલિસ. 1857ના મહાન સંગ્રામના પ્રચાર પ્રસાર માટે શેનો ઉપયોગ થતો હતો? તમારો આન્સર છે એ ચોપની અને લાલ કમળ અને ફૂલનો. વડોદરામાં એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તમારો આન્સર છે ઈસવીસન 1907. 47મો છે ઈસવીસન 1856ના કાયદા અનુસાર અંગ્રેજ સરકારે શેની માન્યતા આપી હતી? તમારો આન્સર છે હિન્દુ વિધવાઓનો પુનઃ લગ્ન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તમારો આન્સર છે એ ઈસવીસન 1935. રોટી જમીન અને શાંતિનું સૂત્ર કોણે આપેલું છે? તમારો આન્સર છે લેનિન. ડી. 50મો છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ નામની સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તમારો આન્સર છે બી. જીનેવા. કાર્લ માર્ક્સની વિચારસરણીનું સવિસ્તાર વર્ણન કયા પુસ્તકમાં છે? તમારો આન્સર છે સી. દાસ કેપિટલ. સંયુક્ત રાષ્ટ્રીય સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તમારો આન્સર છે 24 ઓક્ટોબર 1945ના રોજ. 53મો છે યહૂદીઓ માટે સૌપ્રથમ અલગ રાજ્ય સ્થાપવાની ચળવળનો નેતા કોણ હતા? તમારો આન્સર છે એ થિયોડોર હર્ઝલ. કયો દેશ સૂર્ય ઉર્જાના પ્રયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તમારો આન્સર છે ડી. ભારત. ખનિજ તેલથી ભરપૂર અરબ રાષ્ટ્રોનું સંગઠન કયા નામથી ઓળખાય છે? તમારો આન્સર છે OPEC. 56મો નંબર છે ગુજરાતમાં 1857માં મહાવિદ્રોહ સંદર્ભે અગત્યનો શોધ ગ્રંથ કોના પ્રસ્તુત કર્યો હતો? તમારો આન્સર છે સી. ડૉક્ટર R.K. ધારૈયા. 57મો છે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી રાખવામાં આવી છે? તમારો આન્સર છે 15. સી. સમકાલીન વિશ્વમાં કેટલા પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે? તમારો આન્સર છે 3. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તમારો આન્સર છે શ્યામજી કૃષ્ણ વર્મા. ભારતમાં પત્રકારત્વની શરૂઆત કોણે કરી હતી? તમારો આન્સર છે જેમ્સ એ. હિકી. બી. ભારતમાં આવેલા યુરોપિયન પ્રજાઓનો સાચો ક્રમ કયો છે? તમારો આન્સર છે પોર્ટુગલ, ડચ, બ્રિટિશ અને ફ્રેન્ચ. ડી. જર્મનના લોખંડી પુરુષ કોણ હતા? તમારો આન્સર છે બિસ્માર્ક. અર્વાચીન સર્જરી વિદ્યાનો પાયો કોણે નાખ્યો હતો? તમારો આન્સર છે એમ્બ્રાયસ તરીકે ઓળખાય છે. 64મો છે ભારતીય સૈનિકોની ટુકડી ઊભી કરી આઝાદ હિંદ ફૌજની રચના કોણે કરી હતી? તમારો આન્સર છે જનરલ મનમોહન સિંહ. નીચે પૈકી કયું ખોટું છે? તમારો આન્સર છે ચાર્ટર એક્ટ 1832. શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કરેલો હતો? તમારો આન્સર છે ડી. રણજીત સિંહે. સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીયો કોણ હતા? તમારો આન્સર છે આભિકુમાર. સી.
ગુજરાતમાં હડપ્પા સભ્યતાનું કયું સ્થળ ભોગાવો નદી કિનારે મળી આવેલ છે? તમારો આન્સર છે ડી. લોથલ. યુરોપીય આર્થિક સમુદાયે કયું સહિયારું ચલણ અપનાવ્યું હતું? તમારો આન્સર છે સી. યુરો. શ્રીમતી એની બેસને સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના ક્યાં કરી હતી? તમારો આન્સર છે બનારસ. સી. રાજાઓના દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નામંજૂર કર્યો હતો? તમારો આન્સર છે સી. ડેલહાઉસીએ. 72મો છે પ્રાચીન યુગના ભારતનો છેલ્લો મહાન રાજા કોણ હતો? તમારો આન્સર છે સી. સમ્રાટ હર્ષવર્ધન. પદ સ્વરૂપે રચાયેલા ઉપનિષદનું નામ આપો. તમારો આન્સર છે સી. કઠોપનિષદ. પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સાલમાં શરૂ થયેલું? તો તમારો આન્સર છે ઈસવીસન 1914. ભારતમાં દાદા સાહેબ ફાળકેએ કઈ ફિલ્મ બનાવી અને ભારતીય ફિલ્મોનો યુગ શરૂ કર્યો છે? તમારો આન્સર છે સી. રાજા હરિશ્ચંદ્ર. આફ્રિકા માટેનું સૂત્ર કોણે ગુંજતું કર્યું હતું? તમારો આન્સર છે બી. વિલ્મા બ્લાઇન્ડને. બ્રિટિશ ભારતમાં સિંધનો વિજય ક્યારે કરવામાં આવેલો જોવા મળે છે? તમારો આન્સર છે 1843. દેશમાં પ્રથમ ઈસવીસન 1956માં કઈ અણુભટ્ટીઓ તૈયાર કરવામાં આવી હતી? તમારો આન્સર છે અપ્સરા. દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ શું હતું? તમારું આન્સર છે જાપાન. હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી? મેક્સિકોમાં. ડી. માઇક્રોપાર્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોટાભાગે કેટલી હોય છે? તમારો આન્સર છે 5 થી 7. ચાર્ટનો ઉપયોગ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? તમારો આન્સર છે સ્પષ્ટ માહિતી. શિક્ષક શૈક્ષણિક સાધનનો ઉપયોગ શેના દ્વારા નક્કી કરે છે? તમારો આન્સર છે પાઠ્યપુસ્તક દ્વારા. સારા પ્રશ્નપત્રની રચના કઈ બાબતમાં જોવા મળે છે? તમારો આન્સર છે અભ્યાસક્રમના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ. 85મો છે નિરીક્ષિત અભ્યાસ પ્રવૃત્તિનો વર્ગમાં ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તમારો આન્સર છે વ્યક્તિગત તફાવત જાણવા. બી. દૈનિક આયોજન કેટલા તાસનું હોય છે? 8 તાસનું હોય છે. શાળાઓમાં અપાતું શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે? તમારો આન્સર છે હેતુલક્ષી. ડી. ગાંધીજી અને વિનોબાજીએ અનુબંધના મુખ્ય કેટલા કેન્દ્રો અને વાતાવરણો બતાવેલા છે? તમારો આન્સર છે 3. એ. 89માં છે માઇક્રો ટીચિંગના મર્યાદા દૂર કરવા કયા પાઠનું આયોજન જરૂરી છે? તમારો આન્સર છે એ. સેતુ. 90 છે લેખિત મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થઈ શકે છે? તમારો આન્સર છે 3. 91મો છે નીચેનામાંથી કયું નકશાનું લક્ષણ નથી? તમારો આન્સર છે રેખા પ્રકાર. 92 છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની સ્પષ્ટતા પ્રમાણે અને વાસ્તવિક આધારો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરવાની પદ્ધતિ એટલે? તમારો આન્સર છે આધાર પદ્ધતિ. પાઠ્યપુસ્તકનો અભિગમ કેવો હોવો જોઈએ જેથી તેઓ સહ-અધ્યયન માટે પ્રેરાઈને શિક્ષણમાં સહભાગી બને? તમારો આન્સર છે બી. અધ્યયન કેન્દ્રિત. કઈ પદ્ધતિમાં કૌશલ્યનો વિકાસ થતો જોવા મળે છે? તમારો આન્સર છે આ પ્રશ્નોના ગ્રેસિંગ આપવામાં આવેલો છે. 95મો છે શૈક્ષણિક સંસ્થામાં વિવિધ સમસ્યાનો વૈજ્ઞાનિક નિરાકરણ લાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તમારો આન્સર છે સી. ક્રિયાત્મક પદ્ધતિ.
96 છે નીચેનામાંથી કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે? તમારો આન્સર છે નાટ્યકરણ પદ્ધતિ ડી. 97 છે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરવાથી કયો ફાયદો થાય છે? તમારો આન્સર છે લાંબો સમય યાદ રાખી શકે. 98 છે શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી સુધી કેટલા અંશે સિદ્ધ થાય છે તે જાણવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તમારો આન્સર છે એ મૂલ્યાંકન. 99 છે મૂળભૂત હકીકતો અને વિચારો વચ્ચેનો સંબંધ કઈ રીતે સ્પષ્ટ કરવામાં આવે છે? તમારો આન્સર છે ચિત્રાત્મક માધ્યમ દ્વારા. અને છેલ્લો છે કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનનો વિચાર સૌ પ્રથમ કોણે રજૂ કરેલો છે? તો તમારો આન્સર છે ડૉક્ટર સ્ટીફન કોરે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.